લવ કરો, ઝઘડા કરો, પ્રેમ કરો તો જીતભાઈ જેવો કરો. બરાબર. કી જોડી સદા સલામત રહી. થેન્ક યુ. જોબ વોબ કાંઈ ફરવા આવ્યા છીએ અહીંયા, હારે ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છીએ. લે આમાં પાછું કોકે લખ્યું કે તમે પપ્પી કરો જીતભાઈ. ઈ રેવા દે. દીવ જોયું ના, પણ બહુ જલ્દી જોઈ લઈશ. જીજુ મસ્ત લાગે છે. અરે પહેલેથી જ ચાર ભાઈ બીડી મળે ત્યાં હું લેવા નથી જતી, મને નથી ખબર. જય માં ચામુંડા, જય માં ચામુંડા. નો કેવી હોય તો ના પાડી દો. કહું તો શું એના માટે એક સ્પેશિયલ કરે કરે ને, કેમ નો કરે. પપ્પી જીત જેવું થાય તો કરો, બાકી જોયા કરો. હમણાં કોકે એવું કીધું જીતભાઈ તમને પપ્પી કરે, મેં કીધું કરે ને કેમ ન કરે. જય શ્રી રામ. તીખી હે ને? ના, હું પછી એવું ખાઈશ ને તો આ હાલ છે નહીં. મને તો હમણાં ગરમ ગરમ સેન્ડવિચ થાય ને એટલે સો સારે મસ્ત બે સેન્ડવિચ ખાય, છાસ પી ચકાચક. એટલે દૂધ પેલા પી લીધું. ત્યાં તમે શું જોબ કરો? અરે યાર, અમે લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છે. અમે લોકો ક્યાંય બહાર ગયા જ નથી. અમે 10 દિવસ અહીંયા જ છીએ. વિમલ માવો લેતા આવજો. આ બસ ઈ જ કરવાનું છે. અમારું લગેજ હમાતું નથી પૂરું, ને તમારા વિમલ માવા પહોંચાડીએ. ભોલેનાથ સલામત રાખે તમારે. તમારો અંજીતનો ટ્રેડિશનલ ડ્રેસમાં વિડીયો મૂકજો. અરે બહુ જલ્દી. તીખી લાગે તો સુગર નાખી ખાઈ લેવાય, સ્વીટ લાગે. બરાબર. તમે તો કરો ભાઈને કિસ. કરી દેશી હમણાં. મીડિયમ કરકરી લાગે થોડી કેવી. મારા માટે સેન્ડવિચ બને છે. દુબઈ છો? યસ. ડેમમાં ટેટી ખાવા. મને ટેટી ન ભાવે. હા, ગરમી નીકળી છે. હમણાં નાવા ગયા હતા તો પાણી ગરમ કર્યું, ગરમ ગરમ ટાઢું જ ન આવે. ક્યારના 2.5 મહિના થઈ ગયા, 3 મહિના. તમે ગલત બાત નહીં. દી કેમ છો? એકદમ મોજ. બટરથી કર્યું ને? ના, ચકાચક. લંડન છો નહીં, દુબઈ. લે હવે આમાં લાગત ચાલુ કર્યું. ભાભીજી તમે કિસ કર. Can you speak Hindi? No, sorry my friend. બંનેની જોડી સલામત રાખે. થેન્ક યુ. મને ઓનેસ્ટલી શોપિંગ વોપિંગનો કોઈ શોખ હે. ફ્રીજમાં હાશ તો હવે કાઢી લે. સલામત રાખે. થેન્ક યુ. મને છે ને શોપિંગ વોપિંગનો એટલો કોઈ શોખ રહ્યો નથી. બહુ હારા હારા કપડાં પહેરી લીધા, સારું સારું રેડી થઈ લીધું. હવે સિમ્પલ આપણે જેવા છીએ આપણે રેડી થવાની જરૂર નથી. જીતને ગમીએ છીએ ને એમાં બધું આવી ગયું. જીજુનું શું નામ છે? જીત મોડાસિયા. હેલ્પ કરો ભાભી. અમારે એવું જ છે, બેમાંથી એક જ ને ઊભો હોય કિચનમાં. વોટ્સ યોર એજ? 27 કમ્પ્લીટ. જયશ્રી તને કમેન્ટ નથી દેખાતી અને બોલાય કેમ છે? સુધીરભાઈ કિચનમાં છે, મારા માટે સેન્ડવિચ બનાવે છે. સુધીરભાઈ કે કમેન્ટ નથી દેખાતી તને, એને બોલાય મારી સામે એમ. એ એવું કહે છે કે તમને મારા ફોન નથી દેખાતા. વેર ઇઝ જીત? ગરમ છે, ઠંડુ થવા દે.
હું તારે યારે બેવું મારે વાર છે તું ખાઈ લે મારી જેવું જ કરો મને પેલા જમાડી દઈ ઉંમર થઈ ગઈ હું તૈયાર થવાનું ઈ જ તો થઈ ગયું એ કામ તારું એવું કે છે સુધીરભાઈ જયશ્રી જીત મારો ક્રશ છે સોરી માય ફ્રેન્ડ આવી કમેન્ટ ન કરો હું બ્લોક કરી દે જો કે એનો ઘણા બધાનો ક્રશ છે બરાબર છે બાકી વધારે કરકરી કરવી છે બરાબર હાર્મિક પ્રજાપતિ આઈ એમ જસ્ટ કિડિંગ શ્રી નો નો ઇટ્સ ઓકે એ તો ઘણા બધાનો ક્રશ છે હું તને રોજ કહું હમણાં 1.5-2 કલાક પહેલા મેં એના લાઈન કીધી છે મેં તને ખબર હતું કેટલા બધાનો ક્રશ છો ભૂખડ કાયદેસર હવે અરે બધું રસોઈ ચકાચક મોજે મોજ દુબઈમાં રહું છું બેન તો વધાર્યા તમને ગાંઠિયા ખાવા હોય તો ઘરે આવો દુબઈ બરાબર એવું જ રહી ગયું હમણાં એડ્રેસ મોકલાવો એને કે મોકલાવો એડ્રેસ મોકલાઈ જાય હાલો એડ્રેસ દુબઈમાં છે ઈ ભાઈ હા હાલો હાલો ભાઈ નસીબ બારા હે કે જી તો ઇન્સ્ટન્ટ આવા જવાબ આપ્યો બાકી ન મળે હાલો 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 ફટાફટ એને કે નબળું ન I'll call you Shri. Okay, no problem दी. રબ ને તો બહુ પહેલાથી બનાવી દીધી તમે થોડાક મોડા પડ્યા મું મેં પાણી આ ગયા ભાભી જીતે બનાવીને ખવડાવે ને મોઢામાં પાણી આવે ને બધાને નસીબ ન થાય બ્રેકફાસ્ટ કાંઈ નહીં લે સેન્ડવિચ ડિનરમાં આખું ગામ કરે રાજુભાઈ કેમ કે ભીમજીભાઈ નીકળી જાઓ પ્રેમથી હે આવ્યા ઓલા ભાઈ ગાંઠિયા હવે તો મારે પાછું એ ભાઈનું નામે જોવું પડશે એ ભાઈની બીજી કમેન્ટ દેખાણી નહીં એટલે આવું કરવાનું યાર આમંત્રણ આપીને એને કે એ ગાંઠિયાવાળા ભાઈ ક્યાં ગયા આવો તો આમાં કમેન્ટ તો કરો અમે અત્યારે મૂળમાં જ છે હાથે આવી જાવ ભૂલમાં કોમેન્ટ થઈ ગયું તો સોરી લેખ નાખજો બાકી અમે અત્યારે આવી જાવ બે માણસ હાલો એ કે અત્યારે તમે બંને ક્યાં છો ભાઈ નું આઈડી પકડવું પડશે મારે બોલો બોલો જો આ રહ્યું બોલો 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 વચ્ચલભાઈ તમે જ છો ને ગાંઠિયાવાળા કમેન્ટ કરો તો તા તો કેટલા બધા એટ ધ રેટ આવવા દીધું એનું આઈડી કેટલા બધા નોટિસ કરે છે બોલ બોલાવી એટલે આઈ જઈને બોલાવી ઈ ભાઈ આ પડે હાલો તમારું આઈડી મેં નોટ કરી લીધું છે જો સ્ક્રીનશોટ લઈ લીધો હે તમે એને ડીએમ કરો ના ના ડીએમ હું અત્યારે હાલ જઈને આપણે મેસેજ કરી દે બોલ આઈડી બોલ આજ તો એને મળવાનું થાય જ છે હાલે આમાંથી ભાઈ મેસેજ કરે ને એડ્રેસ મોકલાવી ભાઈને એને કે આવો હવે કેટલી વારમાં આવો છો એને કે આવી જ જાય કે ભાઈ પૂરા આજ તો થઈ જ જાય અને એમ કે તારે મારે હાથે સેન્ડવિચ ખાવી હોય તો તું કહી દે હા તમારે સેન્ડવિચ ખાવે તમે કહી દો હા ભાઈ બહુ ચાપ્ટર હે આ ભાઈ મેસેજ નો કર્યો ડીએમ માં લાઈવ જ જોવે જો મેસેજ કર્યો મેં તમને જીતના આઈડી માંથી હાલો ભાઈ નો જવાબ આવ્યો ભાઈ નો લાઈવ માં નીકળી હા હા બોલો બોલો એને કે બોલો બોલું સાઈડ માં લે બેટા બટકું આ બટકું સાઈડ માં લે એ ભાઈ બસ હો હવે હમણાં નહીં બે પૂરી
તું ઓલા ભાઈને બોલાવ, એને મળવાનું થાય જ છે. એને લોકેશન મોકલો અને ગાઈસ તમે આવો. તો આવો ઘરે કહી દઉં ગાંઠિયાનું. હા આવો 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 આવો, રાહ જોઉં છું. હાલો એને કે કીધું મેં. જોઈ બાયર વાતે ચાલો બિચારાએ જવાબ આપ્યો. આ તો બોલાવી લે. આ લાઈટ તો થઈ જ જાય એને કે જોગિંદર. બોટિંગમાં મેસેજ કરો કીધું. તમારો નંબર આવવા દે, હું બોટિંગમાં મેસેજ કરું. તમારો નંબર આવવા દે ને કે હાલો 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 હાલો. આ લકી ડ્રો છે, તમારો નંબર લાગી ગયો ને કે હાલો. હા ઈ કે તમે ક્યાં છો, મારો ડ્રાઈવર આવશે. લે વાહ. ના 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 કે તું આવી જા જોગિંદર. આ એક તો તારું મને ટાઈપિંગ તું આવી જા ભાઈબંધ. ડ્રાઈવર નહીં. ઈ વાત કરશે ખુદ. હવે ઈ બાજુ બહાર ડ્રાઈવર ના એમ તો કે મને બુક કરતા આવડે. તારે આવું હોય તું આવી જા. આજે તારા માટે ઓફર હારી છે, તારી ઈચ્છા. મને સોચ દે. ઈ કે ઘરે કહી દઉં ગાંઠિયા. હું ખાઈ લઈશ એમાં વાંધો. આવી જા. તું કે એટલે હું તને લોકેશન નાખું, તું આવી જ જા. એટલે તો થઈ છે. લકી ડ્રો માં તારો નંબર લાગી ગયો. બરાબર બેટી બેટા. એ એકદમ જગાજગ એક નંબર. તમે કિચન લઈને ગયા છો. આ સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે, અહીંયા કિચન હોય જ. અમારે જે ખાવું હોય અમે લઈ આવીએ. પછી ફૂડ અમે જાતે બનાવીએ, બહારનું નથી ખાતા. જે ડ્રિંક નથી કરતો, આઈ સ્વેર ઈ જેદુનો આવ્યો ને તદુનો ઈ વસ્તુ નથી પીધી બરાબર. અને 2-4 બિયર પીધી હે, પણ ઈ તો ગરમી હે એટલે. તું મને કે એટલે હું તને લોકેશન નાખું, તું અહીં આવી જા. એટલે હું મસ્ત તને તો ડ્રિંક નથી કર્યું, ખોટું નહીં કહું. 10 દિવસ થઈ ગયા, નોનવેજ નથી ખાધું, ડ્રિંક નથી કર્યું. પાવર હું તો એનો પ્રેમ છે. મેં આજે સેન્ડવિચ બનાવી હતી સરસ. એ બી ગરમી છે એટલે. તું ક્યાં રહેશો ગંડા? બરદુબઈ રહેશ કે ક્યાં રહેશ? મને કે આબુધાબી થી રિટર્ન એવું કીધું. બસ બસ તારો રેડી છું. પ્રતિક મંગલમાં પહોંચી જઈશ. મેં કીધું મેટર જાઉં ને એટલે તમને ફોન કરું છે અને તમે મેસેજ કરું છું. ઠીક છે ભાઈ? એવું કંઈ હોય તો મને કહેજો. હું દુબઈથી નીકળું છું. મારે એક ફ્રેન્ડ આવ્યો હતો ને. હાલો ભાઈ આમાંથી નીકળી ગયા હે. ભાઈ ની વાત થાય ઓલી બાજુ. એરપોર્ટેથી નીકળું છું. રિટર્ન થાવ છું. અહીંયા દુબઈમાં એટલો ફ્રેન્ડ તમને કોલ દેખાડું. સોરી માય ફ્રેન્ડ. હા એને કોઈ બિંદાસ ફોન કરે બરાબર, પણ ધ્યાન રાખજે 12 વાગ્યા પછી હું કઈ મળતો નથી. એટલે 12 વાગ્યા પહેલા તું મને કહેજે. તારો લકી ડ્રો પછી આજે ગયો નું છે. 12 વાગ્યા પહેલા મને કહે. પણ એ ડ્રિંક જ નથી કરતો આટલા દિવસથી, તો કેવી રીતે? એકાદી બિયર પીવા જવું, બીકોઝ અહીંયા ગરમી એટલી છે અને એને ખરેખર બહુ ગરમી થાય છે. અને આપણે માન ઓલવેઝ આપીએ જ છે ભાઈ. એમાં પૂછવાનું ન હોય, નામ લીધું એટલે વાત પતી જ ગઈ હોય. આવી જા આવી. અરે એકદમ મોજ. He is making sandwich. ના ભાઈ એને કે તમે તમારી છોકરી પણ આવી, તમારે શું પંચાયત છે? ડ્રિંક કરે છે કે નથી કરતા? કરતા હોય કરો ને, ખોટો વાટલો પાડતા ખોટા. ભૂખ લાગી છે મને, હું આવી જાઉં સેન્ડવિચ ખાવા. આવી જ જાઓ. હલો આજે લકી ડ્રો છે એને આવી જ જાઓ. કિચન થોડુંક બગડ્યું છે આજે. વાંધો નહીં. નાના ભાઈ થોડી વારમાં પહોંચી છું. બસ અહીંયા અબુધાબીની બહાર નીકળું ત્યારે એરપોર્ટે થોડીક વારમાં પહોંચું. તમને તો તમે એડ્રેસ આવો ને એટલે મને મેસેજ કરું છું સીધા.
પાર્ટી ક્યારે આપશો? આવી જ જાઓ. હાવ મૂકી દીધું. હા ભાઈ જે કોઈ છે એ રાજુભાઈ લીંબડના ઓળખીતા છે. તને કઈ ખબર? કીધું એને અચ્છા ઓકે એ કે રાજુભાઈનું બહુ સારી રીતના ઓળખું. હમ. પૂછજો કે ઓકે મુંબઈ થી આવવું પડશે સેન્ડવિચ ખાવા. આવી જ જાઓ. નથી ખાવું તો એમનો મારી લો ને તારે જે જોતું હોય છે બધું આવી જાય. ખાવાનું કાંઈ અહીંયા કોઈ જાતનો વાંધો નથી. તું આવી લો ને ખાલી તારે જે ખાવું પીવું એ બધું આપણે કરી દઈએ. સેન્ડવિચ પાર્સલ મોકલજો. આ ઈ જ કરવાનું છે. આ 1500 ચકાચક ઓર્ડર કરાવી ગયો. એમ હોય હાવ એ વોડકા ખાવાનું છે આ ઓડકાર ખાવાની રીત છે. આડો હાથ રાખવાનું હોય. ના ખાવાનું ન હોય પછી. તમારું ગામ કયું? ખાકી જાડિયા. આવો ચા પીવા. હર્ષ આવ્યો. હર્ષ ગો હવે ફાર. હર્ષ તને આઈ લવ યુ કીધું. જીતે. મારા કાલ મોટી મેટર થઈ જાય હર્ષ. ખબર તને? મેં આ કીધું તું અહીંથી આઈ લવ યુ કરતો તો વેરી બેડ. તને આઈ લવ યુ ટુ નું આવ્યું. કહી દે. કોલ્ડ ડ્રિંક નહીં હો, આપણે છાશ વાળા છીએ. હમણાં ખાઈને છાશ. ઉપલેટાની બાજુમાં છે એ ખાખી જડિયા. આ જ ખાખી જડિયા અમારી બાજુમાં થાય તો કાં તમે ઉપલેટા ના આવીશો, કાં મોજીરા ના આવીશો, કાં ભાયાવદર ના આવીશો. નહીં નહોતા પણ અમે ઈ વાળા કરશું બહુ જલ્દી. He knows as well that Harsh love you so much. ये हर्ष એમ કહે છે કે એને ખબર જ છે હું એને પ્રેમ કરું છું. करने से डर नहीं लगता साहब, जताने से डर लगता है. पब्लिक के सामने आपको एक्सेप्ट करना पड़ता है. તમે બે સેન્ડવિચ ખાઈ ગયા છો. લા ભાઈ કોઈના બાપનું નથી ખાતી. તમને વાંધો હું છે? બે ની સાર ખાઈ જાય તોય. મારા બાપનું ખાય, મારા બાપને મને કેમ કોઈનો વાંધો નથી. લવ યુ દીદી. બસ આમ દીદી દીદી જ લખજો. મને તો કોક કયો તને હું કહું ને લવ યુ. આમ જો આમ જો. અરે ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છે. શું શું કરો છો? પણ હર્ષદે તો નો જ કીધું મરી જાય. You did everything between us. Us? નું એસ થઈ ગયું. You did every આ શોર્ટ ફોર્મ લખે ને ખરેખર. You did everything between us. હર્ષ હો. તું સેમ પણ હા, એટલે you ઈ did- મને You did everything between us. હા હા, ઈ જે સમજો. સદિયા હતું. I love you તો કે હર્ષદિયા. સમજો છે ને. એમને I love you તો કે હર્ષદિયા. મને કીધું ને એને. મને કીધું ને. હા. Sorry to say but તને જ કીધું. એટલે તો હું તરત બોલી કે એને એવું કીધું મારે કઈ લાઈન લેવાની. એને તને જ કીધું કે તે બધું કર્યું જે અમારા બે વચ્ચે થયું નહીં. એટલે મારે કાંઈ ન બોલાય. તું જવાબ તારી રીતના આપી દે. તું નથી ઈચ્છતો હર્ષ કે તારે એક ભાભી આવે. તું નથી ઈચ્છતો હર્ષ કે તારા ભાઈ પાસે એક વાઈફ હોય. કેમ આવું બોલે યાર તું? મારાથી કઈ પ્રોબ્લેમ છે તને? તો મારાથી ફેસ ટુ ફેસ વાત કર. મેસેજ કરું હમણાં તને. બોલ there is something special in everyone but there is everything special in you જીત brother. અરે એક નંબર.
આજે તમારો પરિવાર લાઈવ જોયો, તમે બે નાઈસ છો, થેન્ક યુ. આને તો બટર વગર કેરી હોત ને તો આની ચાર જે કુવો છે સેન્ડવિચ હવે નો ખાતા ભાભી, હમણાં 30 મિનિટમાં આવું છું ગાંઠિયા લઈને. હા તો તમારા ગાંઠિયા માટે જગ્યા જ છે, પણ આ સેન્ડવિચ તો હું ખાઈશ. તમે ગાંઠિયા લઈને આવશો ને એટલે મસ્ત ગરમ ગરમ ચા બનાવીશ, ચા ને ગાંઠિયા. હા ઈ ભાઈને કે કાંઈ નથી જોતું ભાઈ, તું આવી જા ખાલી, બાકી બધું છે આપણી ભાઈને કે. આ મેડમ નહીં હોય તો મગાવી લેવું, તું આવી જા ને ભાઈ, આપણે કાંઈ નથી જોતું. કોઈ દી કોઈનું આપણે ખાધું નથી. જીતીશા વાગે તમને કોણ ઇન્વિટેશન આપ્યું? જવા દો. જીતભાઈ મમ્મી પપ્પાને મળ્યા. મારે લગ્ન કરવા તો છોકરી ગો તો અહીંથી વે જાવ. સિંહણ નો અવાજ બારે જોયો. ગમે એવી છું, મારા વાળાને ગમું છું ને જતા તમે નથી કરવાનું. બિયર પડી છે, બિયર પીશું આપણે. તું બિયર ન પીતો હોય તો તારા માટે સ્પેશિયલ લેતો રાખી. મેં તો બિયર એકદમ. બિયર જ પીશ. તારે પીવું હોય તો તમને ઘરેથી ગાડી મૂક્યા છે? ગાડી નથી મૂક્યા, બકાયદા વાત કરીને નીકળી છું, અને હમણાં પાછી ઘરે જઈશ. કોણ છે? અહીંથી ઘરે જ જઈશ. બોલવા દે ને. ખોટો એને દિમાગનો બાટલો ન પાડો. નકર તમારા ઘરમાં રહેવું ભારે પડી જાય. અભિષેકભાઈ આવ્યા. સાંચલા કઈ કાસ્ટમાં આવે? દરજી. હા હું હતું એડવર્ટાઈઝ. બિચારો મારો ભાઈ કામ કરે ને ભાભી ખાધા. બિચારો મારો ભાઈ કામ કરે ને તમે નાસ્તો કરો બેટા બેટા, બંને જોડે નાસ્તો કરતા હોય તો. એ મારી ઈચ્છા છે, મને કોઈ ફોર્સ નથી કર્યો. મને ભૂખ લાગી હતી અને હમણાં નથી લાગી, હું ટમેટ બનાવી દઉં. એમ છે ને, એવું હોય તો જમાડીશ. તમે છે ને પર્સનલ નો થાવ, જે લાઈવ હોય સોશિયલ મીડિયામાં એ તમે રહ્યો. પર્સનલ કોઈની જિંદગીમાં ન ઘુસાય. કોણ શું કરતું હોય ને. કમેન્ટ વાંચો ને બોલો ભાઈ. હું એવો કોઈ જ પીડિત પતિ નથી. अपनी चलती है तो सबकी जलती है, डोंट वरी बडीज, एवरीथिंग इज फाइन. यस. ખાવું છે બેટા દો. પૂરું પેટ ભરાઈ ગયું. હાલ અડધું વપરાણું છે, અડધું આ પેક કરીને મૂકી દઉં છું, બરાબર? ચીઝ બટર ઓકે. એમ નંબર મૂકી દઉં છું, આમાં નહીં એમ. જોડી નંબર 1 જીત એન્ડ હિઝ વાઇફ. થેન્ક યુ. કરી નાખી બધી. આ બધા છીવી છે. ત્યાં કેટલા વાગ્યા છે? 11:15 રાતના. He knows as well. Read comments first. કઈ કમેન્ટ મિસ થઈ ગઈ હર્ષદ તારી? પેટ ભરાઈ ગયું. એ ફિનિશ કર. સોરી માય ફ્રેન્ડ. પતાવી. હું ખાઈ જઈશ થોડીક વાર રહીને. એવું નો હાલે, ખાઈ. એવું ચાલશે. ફટાફટ મારા પેટ ભરાઈ ગયું. એ ફિનિશ કર. સોરી. મને નથી, મને ગળા ઉધી આવી ગયું. મેં ખાઈ લીધું. હું થોડીક વાર ખાઈશ પછી હમણાં 10 મિનિટમાં પાછી ભૂખ લાગશે ત્યારે ખાઈશ. મેં ફિનિશ કરવાનું કીધું તને. ફિનિશ કર. ભલે ગળા લગી આવી ગયું. હાલ હાલ ફટાફટ આમો દો. સોસ દે થોડો કર. બસ બેન ખાઈ લે શાંતિથી. હાલ ફિનિશ કરી. બે ને સાથે જોવાની ખ્વાહિશ પૂરી થઈ. લવ યુ બોથ ઓફ યુ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ, હેપી મેરેજ લાઈફ. થેન્ક યુ. ઇન્ડિયામાં 12:15. હજી દુબઈ છો? હા હજી તો અમે રહેવાના 10-12 દિવસ. 10 મિનિટ પછી ગાંઠિયા આવે ને મને લાગે આ લોકો લાવવામાં ગાંઠિયા જોઈને જ જાય. ભરાઈ ગયું પેટ કે દો હજી એક ખવાય. હા એક્સ્ટ્રા છે, સોરી માય ફ્રેન્ડ.
તમે ત્યાં જઈ જાડા થઈ ગયા. આવી રીતે રોજ ખવડાવે એમ કોણ પતી ગયો હવે નહીં હાલે એટલે એક્સ્ટ્રા. મારે એવું જ કરવાનું છે, થોડુંક હાલે એવું હોય ત્યારે કહી દેવાનું હવે પતી ગયું એટલે બીજું ખાય રેડી. થોડુંક હજી હાલે એમ હોય ને ખાવાનું ત્યારે એમ કહી દેવાનું. ધ્યાન દે ખાવામાં, સર્વિસ થઈ જાય નકર હમણાં. દુબઈ રાજા ને ગમે એ રાણી ભલે જાડી થઈ ગઈ. ઘી આજે થોડો વધારે બીગડ્યો બેટા. વાંધો નહીં, સરન બધી ભરવામાં તો સાફ કરવામાં જરા વાંધો આવશે. બાપા સીતારામ. કાર્તિકભાઈ મારી કમેન્ટ વાંચો. આ ભાઈ બોલો. ભાઈ પાછા બધું રસોઈનું કામ કરાવતા લાગો. હા તો રાહ બંધ ન કરતા ગાંઠિયા વાળા ભાઈ. અમે ગાંઠિયા વાળા ભાઈ જોઈએ જા પબ્લિક. અંદર બહાર લઈને આવ્યો હતો તું પાછું. ભાઈ ને દ્રાંગેદ્રા કેવું ગામનું નામ છે મોકલો એમ. ધ્રાંગધ્રા મ્યુનિસિપાલિટીનું કામ નથી કરતી, મોડેલ હતી છું જ. હમણાં જઈને પાછું કામ ચાલુ. કેવું કેવું ફ્રીજમાં ખાવું છે? સોસ તો ફ્રીજમાં મૂકી દો. ના લાઇટર છે ને ક્યાં ગાયબ થઈ ગયું. મેડમ આ બીજું છે ઓલું જે ઓટો બી નો મળે. એવું કરી દો. મને કપમાં થોડીક છાશ દે ને, પણ પાણી નહીં નાખતો. ઘરે કરી દઉં. હા આમ જો માર્યો. છાશ ખાટી છે? ના લચ્છી ટાઈપ છે, મતલબ આ ખાટી નથી. કારણ કે ખાટી છાશ નો પીવે. નથી તું ટેસ્ટ કરી લેવું હોય તો નથી તો હું સામેથી નથી કીધી હતી. બસ થોડીક જ બસ. મેણા જોયું નહીં ભાઈ, મેં મેણા નથી જોયું. એટલે મહેસાણા. મેં હું લખ્યું છે. શું છે? ભૂખડ ઓછું ખાય. નું ખાવા આવે કરતો હોય કર. ગાંઠિયા કમિંગ સૂન. યસ. વંશ લવ યુ દીદી. ક્યાં ગામના છો? ગુજરાતી બોલો છો? આખી જડિયા. હું અફઘાનિસ્તાન નો છું તો સિંગલ લાઈફ બેટર હે કે મેરિડ લાઈફ? મેરિડ લાઈફ. કોને નો ગમે યાર? એક વ્યક્તિ હોય છે તમારી કેર કરતું હોય, તમારી સાથે ડિપેન્ડ હોય. ઓન અ પર્સન. હા પછી રોજ કૂતરા મીંડળાની જેમ બાંધતા હોય એવું. ગાંઠિયા આવે છે, થોડીક જગ્યા રાખજો ભાભીજી. બરાબર. જો લાગ્યું ને? તમે એકદમ ગોલું મોલું લાગો છો. અરે એકદમ. ત્યાં કેવી ગરમી છે. મને તો એટલી ના થાય, બટ જીતને લાગે છે ગરમી. બીકોઝ ઇન્ડિયાનું ને લંડનનું એટમોસ્ફિયર અલગ અલગ થઈ જાય ને. દુબઈમાં મારી ઓફિસ છે. બરાબર. વધાવ્યા નથી વધાવ્યા. મનીભાઈનું નામ ન ગમ્યું. એ ભાઈ તમે નીકળો. જે ભાઈની ઓફિસ છે ને, મને ભાઈનું નામ બિલકુલ ન ગમ્યું. ઉડાડી દે. એને કઈ ભૂલ નથી બિચારાની. સિમિલર નામ વાળા તો ઘણા હોય. તો ડીપી વ્યવસ્થિત રાખવાનું. બાકી મને હાય ભાઈ ભાભી. જે લોકો અમને જોબ નું પૂછે છે ને, બે અમારી પ્રોફાઇલ જોયા. ગાંઠિયા રસ્તામાં છે, આવે છે. આને કેવી રીતે પેક કરીને મૂકશું હોય જાય? મૂક દઈશ હાથ ધોઈને. જે નાઈસ. જય શ્રી રામ.
જીત તો મારો લાખોમાં એકો, એમાં ના નહીં. જયશ્રી બેન યુ આર હેપી. અરે ઘટે નહીં કાંઈ.